11 વાગ્યાનો નિયમ આવ્યો હોય કમિશનર દ્વારા અને ડીસીપી ઝોન 2 અત્યારે જે જગદીશ માંગરવા છે તે બહાર આવ્યા હોય ત્યારે આપણે એમની જોડે વાત કરીશું. શું કહેશો સર કે 6-7 મર્ડર અને ત્યારબાદ ગેંગવોર જેવી ઘટના સામે આવી અને ત્યારબાદ એક્શન પોલીસ છે તે એક્શન મોડમાં આવી, શું કહેશો આપ? ये हमारी घटनाओं કારણે અમે એક્શન મોડમાં આવ્યા વસ્તુ યોગ્ય નથી. અમે મારી પેટ્રોલિંગની નાઇટ પેટ્રોલિંગ અને રાતમાં જ્યાં જ્યાં લુખા ભેગા થાય છે એમના ડીજી સાહેબ માનનીય ડીજી સાહેબ દ્વારા શરૂ કરેલ શસ્ત્ર સ્કીમ પહેલાંથી લાગુ હતી. અમે એમનો થોડો સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તરફથી શરૂ કરાયો છે. કેમ કે અમુક જગ્યાઓ 135ના કેસીસ ઓછા થવાના કારણે એવા કેસીસ બન્યા છે જેમાં ચપ્પુ મારવાથી ઈજાઓના અથવા બીજા કોઈ ગંભીર બનાવો પણ બન્યા છે. તો આ બનાવ ફરીથી ના બને એના માટે અમે ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવી અને જ્યાં જ્યાં એવા અસામાજિક તત્વો અને લુખ્ખાઓ ભેગા થાય છે ત્યાં અમે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ, એનડીપીએસ એક્ટ હેઠળ અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ મેક્સિમમ કેસો દાખલ થાય આ રીતે અમારો પ્રયાસ છે. શું કહેશો સર, આ કાયમી માટે રહેશે કે બસ આ થોડા દિવસ જ ચાલશે, શું કહેશો? પોલીસની પેટ્રોલિંગ અને ચેકિંગ આ કાયમી રીતે રહેવાની છે. તો જે રીતે આપણે જાણ્યું કે પોલીસ પેટ્રોલિંગ છે તે કાયમી રીતે રહેશે, તો હવે આ પોલીસ કઈ રીતે એક્શન મોડમાં આવી છે અને ક્યાં સુધી ચાલે છે તે જોવાનું રહ્યું.